આપણું જે ચેપ્ટર નંબર 6 છે એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઘણી બધી વાતો કરી સદિશોના ગુણાકાર વિશે, હે ને? આપણે એના ગુણાકાર કઈ રીતે કરાય, એમાં જૂથનો નિયમ, ક્રમનો નિયમ જળવાય છે, આવું બધું આપણે ભણ્યા. આપણે એને કઈ રીતે, સપોઝ a ડોટ b છે અદિશ ગુણાકાર, તો એને વ્યાખ્યાયિત કર્યો કે a ડોટ b બરાબર ab cos થીટા, જેની મદદથી બે સદિશ વચ્ચે શું ખૂણો છે થીટા એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. આપણે એ પણ ભણ્યા કે જો કોઈક સદિશ છે તો એનો પોતાની જ સાથે તમે ગુણાકાર કરો, એકમ સદિશ i ડોટ i હોય, j ડોટ j હોય કે k ડોટ k હોય તો તમને જવાબ 1 મળે. પણ એના બીજા એકમ સદિશ સાથે એટલે કે જે બે પરસ્પર લંબ છે, જેમ કે i ડોટ j કરો, j ડોટ k કરો કે k ડોટ i કરો, તો તમારો જવાબ 0 મળે છે. આ બધી વસ્તુ તમારા મગજમાં હશે. હવે આજે આપણે ચેપ્ટરની અંદર થોડીક આગળ વાત કરવાના છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને એ છે કાર્ય ઉર્જા પ્રમેય. આ વસ્તુ બહુ બેઝિક છે જે તમને ખબર હોવી જોઈએ, જેનો આપણે આગળ જતા પણ ઉપયોગ ગમે ત્યારે કરતા જ હોઈએ છીએ. આ જે પ્રમેય જે કીધું કાર્ય ઉર્જા પ્રમેય, તો એના વિશે મારે તમને સમજાવવું છે. આમ તો કાર્ય વિશે બહુ ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરવાના જ છીએ, પણ હું કાર્ય શું છે એને બહુ ટૂંકમાં વ્યાખ્યાયિત કરું તો કાર્યને આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ કે જ્યારે બળ લાગતું હોય, તો બળ લાગતું હોય અને એ દરમિયાન જે સ્થાનાંતર થતું હોય એ બંનેનો ગુણાકાર. કોનો ગુણાકાર કર્યો? બળ લાગતું હોય એ બળ, અને બળ લાગતું હોય એ દરમિયાન જે સ્થાનાંતર થતું હોય એનો જે ગુણાકાર છે એ ગુણાકાર. એટલે આવું લખ્યું મેં કે બળ ગુણ્યા સ્થાનાંતર, સાવ સાદી ભાષામાં હાલ લખું છું. તો આ બંનેનો જે ગુણાકાર છે એને કાર્ય વર્ગ તરીકે દર્શાવવામાં આવે છે. હું હજી કહીશ કે હજી પણ એની જે પ્રોપર વ્યાખ્યા અને સમજૂતી છે એ નેક્સ્ટ ટોપિકની અંદર, કાર્ય ટોપિક જ છે આપણો, જેની અંદર આવશે. પણ હાલ તમે એટલું સમજી શકો છો કે કાર્યને કોના ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત કર્યો? તો જે બળ લાગતું હોય અને બળ લાગવા દરમિયાન જે સ્થાનાંતર થતું હોય, તો એનો જે ગુણાકાર છે એને આપણે કાર્ય તરીકે દર્શાવીએ છીએ. અને બીજી વાત આવે છે ઉર્જા વિશે. તો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા એવું કહી શકાય. તમારી પાસે ઉર્જા વધારે છે એનો મતલબ થાય કે તમારી પાસે કાર્ય કરવાની ક્ષમતા પણ વધારે છે. તો આપણે ઉર્જા વિશે વાત કરવાના છે. તમે જાણો છો એનો એકમ જૂલ છે, હે ને? બીજા પણ આપણે એકમોનો ઉપયોગ કરીએ છીએ, પણ હાલ એમાં પણ હું પર્ટિક્યુલર વાત કરી રહી છું ગતિ ઉર્જા વિશે. ગતિ ઉર્જા એટલે પદાર્થની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા, એને એની ગતિ ઉર્જા કહેવાય. એનો અર્થ એવો થાય કે પદાર્થ પાસે ગતિ ઉર્જા ક્યારે હોય? જો એ ગતિ કરતો હોય તો. જો કોઈ પદાર્થ સ્થિર છે તો એનો અર્થ એવો થયો એ ગતિમાન નથી, તો એનો વેગ 0 છે, એટલે કે એની ગતિ ઉર્જા પણ 0 છે. એટલે ગતિ ઉર્જા આ રીતે વ્યાખ્યાયિત કરી છે આપણે કે ગતિ ઉર્જા એટલે પદાર્થની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા. એટલે કે પદાર્થ ગતિ કરતો હોય તો એની ગતિ ઉર્જા હોય. અને એનું જે સૂત્ર છે ગતિ ઉર્જા એને કાઇનેટિક એનર્જી કહેવાય. એટલે એને k થી દર્શાવીએ છીએ. એનું સૂત્ર આવું લખાય છે 1/2 mv². એટલે શું લખાય? પદાર્થનું દળ ગુણ્યા એની v એટલે એની ઝડપ છે, મૂલ્ય છે જો, એનો વર્ગ કર્યો અને એનું અડધું મૂલ્ય કરી દો, 1/2 થી ગુણી દો, તો આ જવાબને એ પદાર્થની ગતિ ઉર્જા કહેવાય. કોઈ પદાર્થ છે એ પદાર્થનું દળ છે 2 કિલોગ્રામ અને એની જે ઝડપ છે એ 5 મીટર પર સેકન્ડ છે, તો એની ગતિ ઉર્જા કેટલી? શું થશે? 1/2 દળ એટલે 2 કિલોગ્રામ મૂકો, ઝડપ 5 મૂકી તો જવાબ શું આવશે? 25 જૂલ. બરાબર? તો આ રીતે તમે એની ગતિ ઉર્જા નક્કી કરી શકો છો. એટલે કે ગતિ ઉર્જાને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરેલી છે. તો હવે આપણો જે ટોપિક છે કાર્ય ઉર્જા પ્રમેય, એ સમજતી વખતે તમારી પાસે મગજમાં આ બે વસ્તુ હોવી જોઈએ કે કાર્ય કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું. તો જ્યારે પદાર્થ પર બળ લાગે છે અને એ દરમિયાન જે સ્થાનાંતર થાય છે એનો ગુણાકાર. કોનો ગુણાકાર? બળ અને સ્થાનાંતરનો. એ ગુણાકારને કાર્ય તરીકે વ્યાખ્યાયિત કર્યો. અને ગતિ ઉર્જા એટલે પદાર્થની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા. એનો અર્થ એવો થયો કે પદાર્થ ગતિ કરતો હોય તો જ કંઈક વેગ હોય ને. જો સ્થિર હોય તો વેગ 0, તો ગતિ ઉર્જા 0. જેની એવું બોલાય જેની ઝડપ વધારે એની ગતિ ઉર્જા વધારે, જેની ઝડપ ઓછી એની ગતિ ઉર્જા ઓછી. જો આવા MCQ પણ આના પરથી વિચારાય. જો હું બીજું એક કહું કે બે પદાર્થ છે,
દાખલા તરીકે તમારી પાસે એક છે ઇલેક્ટ્રોન અને બીજો છે પ્રોટોન, બંનેની ઝડપ સમાન છે. શું સમાન કહી દીધું મેં? ઝડપ સમાન છે. ઓકે, તો કોની ગતિ ઊર્જા વધારે હશે? તો વિચારો તમે, જો આ પદ સમાન છે, 1/2 તો સમાન છે, તો એનો અર્થ શું થયો? k ચલે છે m, આવું લખાય k ચલે છે m, બાકી બધું અચળ છે એટલે એની જગ્યાએ મેં ચલે છે લખ્યું. તો એવું બનશે જેનું દળ વધુ એની ગતિ ઊર્જા વધુ, જેનું દળ ઓછું એની ગતિ ઊર્જા ઓછી. તો દુનિયામાં સૌથી ઓછું દળ ઇલેક્ટ્રોનનું છે, તો ઇલેક્ટ્રોનનું દળ ઓછું એટલે એની ગતિ ઊર્જા ઓછી, અને પ્રોટોનનું દળ એના કરતાં વધારે એટલે એની ગતિ ઊર્જા ઇલેક્ટ્રોન કરતાં વધારે થશે. તો આવું તમે એમસીક્યુ માટે પણ વિચારી શકો છો. તો આટલી વસ્તુ હવે તમારા મગજમાં હશે. હવે હું વાત કરીશ તમને કાર્ય ઊર્જા પ્રમેય વિશે. જુઓ, કાર્ય ઊર્જા પ્રમેય આપણે કઈ રીતે કરીએ છીએ? પહેલા હું યાદ કરાવું કે ધારો કે તમારી પાસે કોઈ પદાર્થ છે, એ પ્રારંભિક u જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે, એનો પ્રવેગ a જેટલો અચળ છે. t સમયે એક v જેટલો વેગ પ્રાપ્ત કરતો હોય અને s જેટલું એણે સ્થાનાંતર કર્યું હોય, તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ ભણી ગયા. હું એ સમીકરણ એક પરિમાણમાં લખું એટલે કે સુરેખ ગતિ માટે, તો આપણે એ સમીકરણ આવી રીતે લખીએ છીએ v² - u² = 2as અને 2ad પણ લખતા હતા. આ સેમ વસ્તુ છે. એટલે અંતિમ વેગનો વર્ગ છે ઓછા પ્રારંભિક વેગનો વર્ગ બરાબર 2a એટલે પ્રવેગ છે અને s એટલે સ્થાનાંતર છે. હું એક કામ કરું, આ જે સમીકરણ છે એને બંને બાજુ 1/2m વડે ગુણી દઉં તો શું રિઝલ્ટ મળે? જુઓ ને, આવું લખાય 1/2mv², 1/2m થી ગુણ્યા અને -1/2mu² બરાબર 1/2m * 2as. 2 અને 2 કેન્સલ થઈ જશે. આ પદ શું દર્શાવે છે? હમણાં જ વાત કરી 1/2mv² એટલે ગતિ ઊર્જા, હે ને? આ ગતિ ઊર્જા છે અને v એટલે એની અંદર અંતિમ વેગ છે એટલે આ અંતિમ ગતિ ઊર્જા દર્શાવે છે. એવી રીતે આ પદ શું દર્શાવે છે? આ પણ ગતિ ઊર્જા જ છે, પણ કઈ છે? પ્રારંભિક છે, કારણ કે એમાં u એટલે પ્રારંભિક વેગ છે. ઓકે, અને જમણી બાજુનું જે પદ છે એની અંદર હું એક કામ કરી શકું. જો આને આ રીતે લખું છું 1/2mv² - 1/2mu² બરાબર m * a એટલે બળ થાય f * s. આપણને અહીંયા આગળ આવું રિઝલ્ટ મળ્યું. સેમ આવું જ રિઝલ્ટ આપણે વાત કરવું હોય તો ત્રિપરિમાણની અંદર પણ વાત કરી શકીએ, અને એટલે કે એની અંદર સદિશને પણ ધ્યાનમાં લઈએ તો આપણે આવી રીતે લખી શકીએ કે ત્રિપરિમાણમાં ગતિ, અથવા આ રીતે લખવું ને, બીજો સાઈડ ચોક લઈને લખો, ત્રિપરિમાણમાં ગતિ માટે. ચલો, ત્રિપરિમાણમાં મારે ગતિ માટે લખવું હોય તો સેમ આ જ વસ્તુ લખવાની, હે ને? તો ત્યાં આગળ શું આવશે? v² - u² = 2a.d આવે. યાદ કરો, 2ad આવી રીતે. આ બંને સદિશો છે, આ તો મૂલ્યનો વર્ગ છે, હે ને? એટલા માટે આ તો અદિશ જ છે, તો આને આ જ રીતે લખી શકાય. આને પણ આપણે બંને બાજુ 1/2m વડે ગુણી દઈએ છીએ. તો અહીંયા આગળ એવું લખતી નથી, 1/2m વડે ગુણતા તમે સમજી લેશો. તો શું સ્ટેપ થાય? 1/2mv² - 1/2mu² બરાબર 1/2 એટલે 2 કેન્સલ થઈ જશે, સેમ આની જેમ. તો ma.d થશે. એટલે કે આપણે આને આવું લખી શકીએ 1/2mv² - 1/2mu² = m * a એટલે બળ થયું f.d. તો જુઓ તો અહીંયા પણ આ પદ શું રજૂ કરે છે? ડાબી બાજુનું પહેલું જે પદ છે એ ગતિ ઊર્જા દર્શાવે છે. કઈ ગતિ ઊર્જા? અંતિમ ગતિ ઊર્જા, કે ફાઇનલ કહીશું આને, કારણ આમાં વેગ છે અંતિમ વેગ છે માટે. માઈનસ આ પદ શું દર્શાવે છે? 1/2mv² છે એટલે ગતિ ઊર્જા જ દર્શાવે છે, પણ એ કઈ ગતિ ઊર્જા છે? પ્રારંભિક. કેમ? કારણ કે આની અંદર આ વેગ કયો છે? પ્રારંભિક. એટલે હું આને કે ઇનિશિયલ કહીશ. ઇનિશિયલ એટલે પ્રારંભિક બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, અને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? કાર્ય તરીકે. તો જુઓ શું સાબિત થયું કે કાર્ય બરાબર કોનો ફેરફાર મળ્યો? ગતિ ઊર્જામાં થતો ફેરફાર. એટલે
આપણે આવી રીતે કહીએ કે બીજા કોઈ આપણે જે મૂલ્ય ઘટાડતા હોય એટલે કે અવરોધક કહી શકાય એવા બળોની આપણે ગેરહાજરી કહીએ તો ગેરહાજરીમાં આવું વિચારી શકાય કે કોઈ પદાર્થ છે એની ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હોય તો એના પર કરેલા કાર્ય જેટલો, એટલે આવું સાદી ભાષામાં હું બોલાય જેટલું કાર્ય કરો એટલો ગતિ ઉર્જામાં ફેરફાર થાય. આનો અર્થ શું વિચારજો જરા. દાખલા તરીકે કોઈ પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા 100 જૂલ છે અને અંતિમ ગતિ ઉર્જા 200 જૂલ થઈ તો ફેરફાર કેટલાનો થયો? ફાઇનલ માઈનસ ઇનિશિયલ કરો તો 100 જૂલનો ફેરફાર થયો. તો એ ફેરફાર થયો કઈ રીતે? તો તમે કાર્ય કર્યું હશે અને કાર્ય ઉર્જામાં ફેરવાયું એવું બોલી શકાય. એટલે તમે કરેલું કાર્ય શું હશે? 100 જૂલ. કારણ કે આપણે શું વ્યાખ્યાયિત કર્યું? W ડેલ્ટા કે. જેટલો ફેરફાર થાય એટલું કાર્ય કર્યું છે એમ કહેવાય. એટલે કે તમે કેટલું કાર્ય કર્યું છે એટલે કે આ ડેલ્ટા કે જે મળ્યો એ 100 જૂલ છે અને એ જ શું દર્શાવે છે? કાર્ય. એટલે તમે 100 જૂલ કાર્ય કર્યું છે એમ કહી શકાય. એટલે એવું બોલે જેટલું કાર્ય કર્યું એટલો ઉર્જામાં ફેરફાર થાય. જુઓ અહીંયા આગળ આ વસ્તુ પણ બહુ જ મગજમાં ક્લિયર રાખવી જરૂરી છે. ધ્યાનથી સમજો. જુઓ જે દિશામાં સ્થાનાંતર છે એ જ દિશામાં બળ લાગે તો આમ થયું. તો એનો અર્થ એવો થાય કે એ જે પદાર્થ છે એ પદાર્થનો વેગ વધે. એ તમે આમ ધક્કો મારો તો શું થાય? આમ સ્થાનાંતર થતું હોય ને એ દિશામાં ધક્કો મારો તો વેગ શું થાય? વધે. વિચારજો એટલે અંતિમ વેગ વધારે હશે પહેલા હોય એના કરતાં બળ લાગવાથી વેગ શું થાય? વધી જાય. અંતિમ વેગ વધારે એટલે અંતિમ ગતિ ઉર્જા વધારે. એટલે અંતિમ ઉર્જા વધી ગઈ એટલે કે તમે જે કાર્ય કર્યું છે જવાબ પ્લસમાં આવ્યો, ધન આવ્યો. પ્રારંભિક ઓછી ઉર્જા હતી અંતિમ વધારે આવી એટલે જવાબ પ્લસમાં આવ્યો. ઊંધું હોય તો એટલે કે જો કે ઇનિશિયલ છે એ 200 જૂલ હોય અને કે ફાઇનલ છે એ 100 થઈ તો થયેલું કાર્ય શું મળે આ કિસ્સામાં? W ડેલ્ટા કે. એટલે કે ફાઇનલ માઈનસ કે ઇનિશિયલ. 100 માંથી 200 બાદ કરો તો -100 જૂલ જવાબ આવ્યો. તો કાર્ય ઋણ કેમ આવ્યું? એવું કેમ થતું હશે? તો આવું વિચારી શકો કે બળ લાગે છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે. એટલે પદાર્થ આમ જતો અને તમે આમ બળ લગાડો વિરુદ્ધ દિશામાં તો એના વેગમાં શું થાય? ઘટાડો. એટલે કે ગતિ ઉર્જા ઘટે. એટલે અંતિમ ઉર્જા ઓછી થઈ. અંતિમ ઉર્જા જો ઓછી હોય પ્રારંભિક કરતા તો કાર્ય જે છે એ કાર્ય કેવું કહેવાય? ઋણ છે એમ કહી શકાય. એટલે તમે આના પરથી આ વસ્તુ પણ વિચારી શકો છો. ઓકે, તો અહીંયા આગળ વસ્તુ આટલી સમજવાની હતી. કાર્ય ઉર્જા પ્રમેયની અંદર આપણે એક પરિમાણમાં લખીએ કે ત્રિપરિમાણની અંદર લખીએ વસ્તુ એની જ છે કે આપણે એવું કીધું કે કોઈ પદાર્થ પ્રારંભિક u વેગથી ગતિ કરે છે. એનો વેગ t સમયે v જેટલો છે. એ પ્રવેગ છે અને s એણે કરેલું સ્થાનાંતર છે. એટલે s સ્થાનાંતર કરે ત્યાં સુધીમાં એણે v વેગ પ્રાપ્ત કર્યો છે. આ સમીકરણ જે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે ને 1/2 m વડે બંને બાજુ ગુણી દઈએ છે તો આપણને રિઝલ્ટ બંને કિસ્સામાં શું મળ્યું? આ પદ દર્શાવે છે ગતિ ઉર્જાનો ફેરફાર. કઈ ગતિ ઉર્જા? અંતિમ ગતિ ઉર્જા અને આ છે પ્રારંભિક ગતિ ઉર્જા. એ ફેરફાર કોના બરાબર છે? તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે કાર્ય બરાબર છે. એટલે કે જે કાર્ય હોય એટલો ગતિ ઉર્જામાં ફેરફાર થશે એમ કહી શકાય. જો જવાબ જે છે એ પ્લસમાં મળે એટલે કે અંતિમ ગતિ ઉર્જા વધારે મળે પ્રારંભિક કરતા તો થયેલું કાર્ય ધન હશે. જો અંતિમ ઉર્જા ગતિ ઉર્જા ઓછી થઈ જાય પ્રારંભિક કરતા તો કાર્ય તમને ઋણ મળશે એમ કહી શકાય. એવા કિસ્સામાં બળ જે છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતું હશે. વિરુદ્ધ છે એટલે માઈનસ આવ્યું. આવું મગજમાં રાખી શકો છો. ઓકે, તો આ રીતે આપણે આ પ્રમેય વિચારી શકીએ. તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. તો હવે હું આના રિલેટેડ આપણી ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ છે 6.2 તો એના વિશે વાત કરું છું. તો જુઓ ઉદાહરણ નંબર 6.2. પ્રશ્ન આપણને કંઈક આવો આપ્યો છે. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને એને અવરોધતું બળ એટલે એને નીચે આવવામાં કંઈક અવરોધ નડે છે એ બળ વિરુદ્ધ એટલે ઉપર તરફ લાગતું હોય. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે. એટલે જેટલી એની ઝડપ હોય એટલા સમપ્રમાણમાં અવરોધતું બળ લાગે જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ધારો કે
એની અંતિમ ઝડપ v બરાબર કેટલી છે અહીંયા આગળ 50 મીટર પર સેકન્ડ. અચ્છા, વિચારી શકો છો ટીપાની પ્રારંભિક ઝડપ શું હશે? 0. કેમ? કારણ કે ટીપું વાદળની અંદર સ્થિર હશે પછી એ પડે છે. એનો મતલબ એમ થાય કે એની પ્રારંભિક ઝડપ શું હોય? 0. એટલે કે લખી શકાય કે એની પ્રારંભિક ઝડપ લખી તો પહેલેથી એને આપણે u થી દર્શાવીએ તો એ શું હોય? 0. કારણ કે શરૂઆતમાં એ સ્થિર હોય. પહેલું કે છે ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે અને બીજું કે છે કે અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે. બંને કાર્ય તમને શોધવાના કીધેલા છે. જુઓ અહીંયા આગળ પહેલું તો આપણે કીધું છે એ પ્રમાણે કયું કાર્ય શોધવું છે? ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. કાર્યનું સામાન્ય સૂત્ર શું? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. આવું લખીએ છીએ તો કાર્ય w ગુરુત્વાકર્ષણને લીધે છે એટલે wg લખું બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર એટલે કેટલું? એને h અંતર આપ્યું છે એટલે સ્થાનાંતર h થશે. અચ્છા, ગુરુત્વાકર્ષણ બળ છે એનું સૂત્ર આપણે mg પણ લખી શકીએ એટલે કે આપણે એને mgh થી દર્શાવી શકીએ. ઓકે, તો આપણી પાસે આ સૂત્ર થયું w બરાબર mgh. આ જે છે આટલું કાર્ય થયું છે. હવે તમને અહીંયા આગળ m ખબર છે, પછી g ની વેલ્યુ જે છે હું એપ્રોક્સિમેટલી અત્યારે 10 લઈ લઉં છું અને h ખબર હોય તો આ કાર્ય મને મળી શકે. તો અહીંયા આગળ હું લખી દઉં કે બરાબર m એટલે કેટલા લખશું? 10⁻³ g જે છે હું હાલ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ લઉં છું. 9.8 છે પણ એપ્રોક્સિમેટલી 10 લખી શકાય. અને h કેટલી હાઈટ થી એ પડ્યું છે? 10⁻³. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું જે કાર્ય છે એ મને શું મળ્યું? 10 જૂલ. અને આપણે જાણીએ છીએ કે જેટલું કાર્ય થયું હશે એટલો ગતિ ઊર્જામાં ફેરફાર પણ થયો હશે. આ આપણે જાણીએ છીએ કાર્ય ઊર્જા પ્રમેય પ્રમાણે. આટલી વસ્તુ તમને પહેલું સ્ટેપ ક્લિયર થયું હશે. હવે બીજું તમને જે શોધવાનું કીધું છે એ કીધું છે અવરોધક બળ વડે થતું કાર્ય. તો હવે થોડુંક વિચારીએ. આપણે એમ કહીએ કે કાર્ય ઊર્જા પ્રમેય મુજબ આપણે શું જાણીએ છીએ કે W બરાબર ડેલ્ટા K. એટલે કે જે કાર્ય છે એ ગતિ ઊર્જામાં થતા ફેરફાર જેટલું હોય. જો અહીંયા કાર્ય બે બળ વડે થયું. એક ગુરુત્વાકર્ષણ બળ પણ લાગ્યું અને બીજું કયું લાગ્યું? અવરોધક બળ. એટલે કે કુલ કાર્ય છે એને હું બે ટોટલ લખી શકું. કયા કયા કાર્યનો સરવાળો? તો લખાય ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય એટલે કે Wg પ્લસ અવરોધક બળ વડે થતું કાર્ય એટલે હું એને Wr થી દર્શાવું છું બરાબર ડેલ્ટા K. ડેલ્ટા K એટલે K ફાઇનલ માઈનસ K ઇનિશિયલ લખાય. હવે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય Wg મને ખબર છે. હું આ કિંમત પછી મૂકું. મારે Wr શોધવાના છે તો હું એને પછી સૂત્રનો કરતા કરીશ. ચલો, અંતિમ ગતિ ઊર્જા એટલે શું થાય? 1/2 mv² અને પ્રારંભિક એટલે 1/2 mu². આવું લખાશે. હવે હું આમાં કિંમતો લખું છું. જુઓ, Wg મેં 10 શોધેલા છે. Wr મારે શોધવાના છે. 1/2 m એટલે 10⁻³ છે. v જુઓ ને, v શું છે? 50. તો 50 નો વર્ગ મૂકશો માઈનસ 1/2 mu². u તો 0 છે મતલબ કે આ પદ તો 0 થયું. તો w અહીંયા શું થશે? 10 Wr બરાબર. હવે જો આનું સાદુરૂપ આપીએ આપણે. આ કેટલા થઈ જશે? 50 છે તો 50 નો વર્ગ શું થશે? 2500. હે ને? અને 2500 ભાગ્યા 2 એટલે 12 50 થાય અને 10⁻³ કાઢ છે એટલે 1 પોઈન્ટ થઈ જશે 250. સાચું? તો હવે Wr ને સૂત્રનો કરતા કરીએ તો 1.250 માઈનસ 10 કરવા તો તમારો જવાબ શું આવે? 8 માઈનસમાં આવશે 8.750 આવશે જૂલ. તો આ જે કાર્ય માઈનસ મળ્યું તો તમે વિચારી શકો છો કે કેમ માઈનસ મળે છે? કારણ જુઓ, ટીપું નીચે જાય છે એટલે સ્થાનાંતર નીચે થાય છે અને અવરોધતું બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલા માટે જવાબમાં માઈનસ આવ્યું. તો આપણે આ રીતે આપણો દાખલો ગણી શકીએ. તમને અહીંયા આગળ ખ્યાલ આવી ગયો છે આપણે શું કર્યું? જુઓ, પહેલું તો સિમ્પલ જ હતું.
કાર્ય બે વડે થયું, એક ગુરુત્વાકર્ષણ બળ અને બીજું અવરોધક બળ, એટલે બંનેનો આપણે સરવાળો કર્યો અને ડેલ્ટા કે એટલે કે ફાઇનલ માઈનસ કે ઇનિશિયલ અને પછી માત્ર એની અંદર આપણે કિંમતો મૂકી દીધી છે અને સાદુરૂપ આપી દીધું. તો આ તમને વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. તો આ રીતે તમે વાંચી લેજો અને આની પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ બંને પદ સમજીશું કે કાર્ય શું છે અને ગતિ ઊર્જા શું છે, એ બહુ ડિટેલમાં આપણે વાત કરીશું.